ઝાલોદ એમજીવીસીએલ કચેરી ખાતે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત કરાઈ। આજ તારીખ 14/1/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ સામાજિક કાર્યકર્તા વિક્રમભાઈ ડામોર, મનસુખભાઈ કટારા, શોભનાબેન ડામોર અને રમેશભાઈ વસાયા દ્વારા ઝાલોદ એમજીવીસીએલમાં રજૂઆત કરવામાં આવી હતી અને હાલ જે એમજીવીસીએલ દ્વારા ગામના લોકોને વધારે બિલ આપી દેવામાં આવ્યા છે, જે બહારથી વિજિલન્સ આવે છે તે કોઈને પણ પૂછ્યા વગર ડાયરેક્ટ ઘરમાં ભરાઈ જાય છે અને તેઓ પોતે કોણ છે તેની ઓળખ આપ્યા વગર જ અને ગ્રાહકોને કંઈ પણ જાતની વાતચીત કર્યા વગર જ કેસ કરી અને 20-30 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારી દેવામાં આવે છે, જેનો વિરોધ કરી અને જે સામાજિક કાર્યકર્તાઓ જણાવવામાં આવ્યું છે કે લોકોને ખોટી રીતે દંડ આપવામાં આવે છે અને ખોટી રીતે જે હેરાનગતિ કરવામાં આવે છે તે બંધ કરવાની માંગ ઉઠવા પામી હતી। ગામની અંદર જે થાંભલાઓ પડી જાય છે એવી હાલત છે, જે થાંભલાઓની સરખી કરવામાં આવે અને જો થાંભલાઓ સરખી રીતે કરવામાં ન આવે તો કોઈ જાનહાનિ સર્જાય તેવું પણ એમજીવીસીએલને જાણકારી આપવામાં આવી હતી અને જો કોઈ જાનહાનિ સર્જાય તો સમગ્ર જવાબદારી ઝાલોદ એમજીવીસીએલની રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને જે વધારે બિલ આપવામાં આવે છે તે બિલમાં સુધારો કરી યોગ્ય બિલમાં આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે।